जय श्री कृष्ण। सर्वदेवमयी सर्वतीर्थमयी मुक्तिदायिनी गौ माता की जय। श्री गिरिराज धरण की जय। श्री कामधेनु मात की जय। अपने अपने गुरुदेव की जय। सुरूपा बहुरूपाश्च विश्वरूपाश्च मातरः गावो मामुपतिष्ठन्ति मिति नित्यं प्रकीर्तयेत्। सुंदर सुंदर रूपो वाड़ी बहुरूपो वाड़ी गौओ सदैव मारा निकट रहे, हूँ सदैव गौओना निकट रहूं। गौ मातानुं नाम संकीर्तन करवाथी मनुष्यनी कीर्तिमां वृद्धि थाय छे अने मनुष्य दरेक सुखने प्राप्त करी ले छे। आपणा वेदोमां, आपणा शास्त्रोमां, आपणा ग्रंथोमां वर्णन प्राप्त थाय छे कि गावो विश्वस्य मातरः। गौ माता समस्त विश्वनी माता छे। गौ माता समस्त जगतनी माता छे। આજે ગૌ માતાની સેવા માટે, ગૌ રક્ષા માટે આજે આપણે અનેક પ્રકારના પ્રયાસો કરી રહ્યા છીએ, પરંતુ આખરે ક્યાંક ને ક્યાંક આપણે ગૌ માતાની રક્ષાનો એ ભાવ સમજી શકતા નથી જે આપણા ઇતિહાસકારોએ આપણને સમજાવી દીધું છે। 10 વર્ષનો એ બાલક, જે બાલકે ગૌ માતાની હત્યા રોકી હતી, જે બાલકે ગૌવધિક પર તલવાર ચડાવી દીધી હતી, જે બાલકે ગૌવધિકની હત્યા કરી દીધી હતી અને તેના મનમાં બાળપણથી જ ગૌ માતાનો પ્રેમ પ્રગટ હતો, તેની માતાએ બાળપણથી જ ગૌ રક્ષાના અને ગૌ સેવાના જ ઉપદેશ આપેલા હતા। जी हाँ, आज बात करी रह्या छीए महाराज राजे छत्रपति शिवाजी महाराजनी, जेमने बाळपणथी ज गौ रक्षा अने गौ सेवाना उपदेशो प्राप्त थया। जेमनो जन्म सन 1630 में शिवनेरी नामक ग्राम्य स्थान में थयो छे कि जे पोताना जन्म लेता में ज जीजाबाईए तेमने एवा संस्कार प्रगट कर्या, तेमने एवा सुसंस्कृत कर्या कि बाळपणथी ज तेमना मनमा गौ भक्ति अने गौ प्रेम प्रगट थयो छे। तेमना रक्तमां गौ माता प्रति तेवी आग वहे छे कि तेवी आग रणजणे छे कि ते गौ माताना रक्षक छे, गौ माता अमारी माता छे। तेवी एक 10 वर्षना मनमा, 10 वर्षना बाळकना मनमा विचारधारा प्रगट थयेली छे। आ माताना संस्कारोनुं परिणाम छे कि ज्यारे माता जीजाबाई जेवी होय छे त्यारे आजे आवा बाळकनो जन्म थाय छे। त्यारे छत्रपति शिवाजी महाराजनो जन्म थाय छे ज्यारे माता जीजाबाई जेवी होय छे, जेमने गर्भमां ज बालकने संस्कार आपेला होय, केम के माता निर्माता भवती। माता ए निर्माणकारी छे, माता ए निर्माण करनारी छे, एक एवी पेढ़ीनी निर्माण करनारी छे, एक एवा भविष्यनी निर्माण करनारी छे जे आपणा राष्ट्रनी रक्षा करे छे, जे आपणी गौ मातानी रक्षा करे छे। माता जीजाबाई नानपणथी ज बालक शिवाजीने रामायणना, महाभारतना अने भगवान श्री कृष्ण प्रसंगोनुं वर्णन करता हता। અને જ્યારે બાલક શિવાજી આ પ્રસંગોને શ્રવણ કરે ત્યારે ત્યારે તેમના મનમાં તેવો ભાવ પ્રગટ થાય કે માતા, શું આજે પણ ગૌ માતાની આવી સેવા થતી હશે કે જેવી સેવા રાજા દિલીપે રામાયણ કાળમાં ગૌ માતાની કરી હતી કે ગૌ માતાની રક્ષા માટે પોતાના પ્રાણોની આહુતિ દેવી પણ સ્વીકાર કરી, એવી રક્ષા આજના સમયમાં કોઈ કરતું હશે કે જેવી સેવા મહાભારતના સમયમાં રાજા વિરાટે જ્યારે અસંખ્ય ગૌ માતાઓની કરી છે, એવી સેવા શું આજના સમયમાં કોઈ કરી રહ્યું છે કે જેવી સેવા ગૌ માતાની રક્ષા અને ગૌ માતાનું પાલન પોષણ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે કર્યું છે, ભગવાન શ્રી કૃષ્ણના જીવનમાં ગૌ માતાનું જેવું અદ્વિતીય સ્થાન છે, જેવી ગૌ માતાની કૃપા છે, જેના કારણે આજે ગોપાલ અને ગોવિંદના નામે પણ આપણે એમને ઓળખીએ છીએ, તો શું આજે એવા કોઈ આપણને ભગવાનના અવતાર દેખાય છે ખરું? बालक शिवाजी प्रश्न करे, माता उत्तर आपे कि हे शिवाजी, तारे तो महान गौ रक्षक बनवानुं छे, तारे तो महान गौ भक्त बनवानुं छे अने पोताना राष्ट्रनी अने राष्ट्र माता अर्थात गौ मातानी रक्षा करवानी छे।
જ્યારે આ શ્રવણ કરે ત્યારે બાલક શિવાજીના રક્તમાં ઉબાલ આવી જાય અને બાલક શિવાજીના મનમાં ગૌ રક્ષાના ભાવ પ્રગટ થઈ જાય. તો આજે મારો કહેવાનો તાત્પર્ય એટલો જ છે અને પ્રશ્ન એટલો જ છે કે શું એવી વેદના, તેવા ભાવ, તેવી વિચારધારા અને તેવી મનમાં આગ શું આજે આપણા અંદર છે ખરું? જેવી આગ, જેવી વેદના, જેવી ભાવના આજે 10 વર્ષના બાલક છત્રપતિ શિવાજી મહારાજના ભીતર પ્રગટ થયેલી હતી. કેમ કે તેવા સંસ્કાર માતા પિતાને આપવા પડે, તેવા સંસ્કાર વિશેષ રૂપથી માતાને આપવા પડે, ત્યારબાદ બાળકને તેવા સંસ્કાર પ્રગટ થઈ આવે છે. ત્યારબાદ માતાને વારંવાર ઉપદેશ આપવાની આવશ્યકતા નથી. જાતું ગૌમાતાની સેવા કર, જાતું ગૌમાતાની રક્ષા કર, તારી ગૌમાતાને તારી આવશ્યકતા છે, તું ગૌમાતાની રક્ષા કર. ત્યારે માતાને કહેવાની આવશ્યકતા નથી પડતી, કેમ કે તે તેની ગળથુથીમાં આપેલું છે. આજે આપણે કહીએ છીએ ને કે ગૌમાતાની સેવા કરવાથી આપણને શું મળી જવાનું છે, ગૌમાતાની કથાનો પ્રચાર પ્રસાર કરવાથી આપણને શું મળી જવાનું છે. પરંતુ ગૌમાતાની કથાનો જ્યારે પ્રચાર પ્રસાર થશે ત્યારે આજના યુવાનોમાં જાગૃતતા પ્રગટ થશે કે ગૌમાતા કેટલી વંદનીય, પૂજનીય અને આદરણીય છે. આપણા સૌ માટે ગૌમાતા આપણને સર્વ સુખ પ્રદાન કરનારી છે. આપણા સૌ માટે ગૌમાતા ઉપયોગી પણ એટલી છે. યદિ તેમને ઉપયોગિતાની દ્રષ્ટિથી પણ જોવામાં આવે તો એ ઉપયોગી પણ એટલી છે. બાલક શિવાજીનો જન્મ જ્યારે થયો ત્યારે જન્મથી જ તેમને ગૌરક્ષાના ઉપદેશ આપવામાં આવ્યા. નાનપણથી જ ભગવાનના અવતારોની કથા શ્રવણ કરાવવામાં આવી અને એવું કહેવાય છે કે જ્યારે જ્યારે અધર્મ વધે છે ભગવાન કોઈ ને કોઈ અવતારમાં આવે છે, ભગવાન કોઈ ને કોઈ રૂપ ધારણ કરીને આવે છે. મહારાજ શિવાજી મહારાજનું સ્વરૂપ જોઈને તો એવું લાગી રહ્યું છે સાક્ષાત ભગવાન ધરતી પર ઉતરી આવ્યા હોય ગૌમાતાની રક્ષા કરવા માટે અને ગૌમાતાની સેવા કરવા માટે. આ ઘટના બીજાપુરની છે કે જ્યારે તેમના પિતાજી સાથે તેમને રાજ દરબારમાં જવા આવવાનું થતું હતું ત્યારે 12 વર્ષના બાલક શિવાજી પોતાના પિતા સાથે નિત્ય પ્રતિદિન રાજ દરબારમાં આવતા જતા રહેતા. અને તે સ્થાન પર, તે ગામમાં પણ આજે જ્યારે મુગલ શાસનના રાજાઓનું શાસન હતું ત્યારે ગૌમાતાનું વધ નિત્ય પ્રતિદિન થતું હતું અને ગૌઓની હત્યા પણ થતી હતી. અને આ દ્રશ્ય જોઈને, આ વાતો સાંભળીને બાલક શિવાજીનું હૃદય દ્રવી ઉઠતું હતું. બાલક શિવાજીને આ સાંભળીને ઘણી પીડા થતી હતી. આ સાંભળી શકતા ન હતા અને બાલક શિવાજી મનમાં વિચાર કરે અહીંયા તો હિન્દુઓ પણ રહે છે, અહીંયા તો એટલા મહાન મહાન ધર્માત્માઓ પણ રહે છે, પરંતુ તેમના મનમાં ગૌમાતા પ્રત્યે કેમ ભાવ પ્રગટ થતો નથી, તેમનાથી ગૌમાતાની રક્ષા કેમ થતી નથી. આવા હિન્દુઓ પર ધિક્કાર છે જે ગૌમાતાની રક્ષા કરવાનો સામર્થ્ય ધરાવતો નથી. તેમના મનમાં તેવો ભાવ પ્રગટ થતો અને જ્યારે ત્યાંના રાજાને જાણ થઈ કે આવો 12 વર્ષનો એક બાલક શિવાજી છે કે જેના મનમાં ગૌમાતા પ્રતિ પ્રેમ ભાવ છે, તેના રાજાએ તેવો કડક કાયદો કાઢ્યો કે હવે અહીંયા કોઈ ગૌમાતાનો વધ કરી શકશે નહીં. કેમ કે બાલક શિવાજી બહાદુર હતા, વીરતાપૂર્ણ હતા, એટલા સામર્થ્યવાન અને શક્તિવાન હતા, બળવાન હતા, એટલા માટે રાજાને તેમની આવશ્યકતા હતી. પોતાની તરફ કોઈને કરવા હોય તો તેમના હિતમાં કાર્યો પણ કરવા પડે. તો રાજાએ તેવો આદેશ આપી દીધો. ગૌ હત્યા અને ગૌવધ તે સ્થાન પર બંધ થઈ ગયું અને જ્યારે બાલક શિવાજી નિત્ય પ્રતિદિન ફરી એ રાજ દરબારમાં આવવા લાગ્યા. હવે જ્યારે એમને જાણ થઈ કે અહીંયા તો ગૌવધ બંધ થઈ ગયું છે, ઘણી પ્રસન્નતા થઈ. હવે જ્યારે એક સમયે એ રાજ દરબારથી પાછા ફરતા હોય છે, એક વ્યક્તિ ત્યાં આવે છે, ગૌમાતાના ગળામાં દોરડું બાંધીને તેમને ખેંચતો લાવે છે અને ગૌમાતાને મારતો મારતો લઈ જઈ રહ્યો હોય છે. અને ક્યાં લઈ જઈ રહ્યો હોય છે તો આપણે સૌ જાણીએ છીએ. તો ત્યારે જ્યારે બાલક શિવાજીએ આ દ્રશ્ય જોયું, તેમના રક્તમાં ઉબાલ આવ્યો, તેમનામાં એવો ભાવ પ્રગટ થયો, એક ક્ષણ પણ વ્યર્થ કર્યા વગર પોતાની તલવાર કાઢી અને ગૌમાતાને છૂટી કરી અને એ ગૌવધિકની હત્યા કરી નાખી, સર મસ્તક ધડથી અલગ કરી નાખ્યું. અને આ દ્રશ્ય ભર્યા બજારમાં દરેક હિન્દુઓ, દરેક લોકો આ દ્રશ્ય જોતા રહી ગયા. લોકોના હાથ પગ ધ્રુજવા લાગ્યા, લોકોના મનમાં ભય વસી ગયો.
ગૌ માતાને લઈને, ગૌ માતાની રક્ષાને લઈને બાલક શિવાજીના મનમાં બાળપણથી જ તેવો મનોભાવ હતો, તેવી વિચારધારા હતી કે અમારી માતાની રક્ષા કરવાની છે. ધર્મો રક્ષતી રક્ષિતા ધર્મ હિંસા તથૈવ ચ, કે આપણે જ્યારે ધર્મની રક્ષા કરીશું ત્યારે ધર્મ આપણી રક્ષા કરશે. અને જો ધર્મથી હિંસા થતી હોય, ધર્મના કારણે હિંસા થતી હોય, તો એ હિંસામાં કોઈ પ્રકારનો અન્યાય નથી. ધર્મને બચાવવા માટે હિંસા થતી હોય, એ હિંસામાં કોઈ પ્રકારનો અન્યાય નથી. અને ત્યારે છત્રપતિ શિવાજી મહારાજને એ જ કરવું ઉચિત લાગ્યું. ઘણાને મનમાં વિચાર આવી શકે આ તો હિંસા હતી. શિવાજી મહારાજે બાળપણથી જ હિંસા કરવાનું પ્રારંભ કરી દીધું હતું, પરંતુ આ કોઈ હિંસા નહીં, સાક્ષાત ધર્મની રક્ષા છે, સાક્ષાત આપણા રાષ્ટ્રની રક્ષા છે. કેમ કે જે રાષ્ટ્રમાં ગૌ માતાની રક્ષા થાય છે એ જ રાષ્ટ્ર જીવિત રહી શકે છે, એ જ રાષ્ટ્રના પ્રાણ જીવિત રહી શકે છે જે રાષ્ટ્રમાં ગૌ માતાની રક્ષા થાય છે. અને જ્યારે આ દ્રશ્ય બધા હિન્દુઓએ જોયું, જ્યારે આ દ્રશ્ય ત્યાંના બધા લોકોએ જોયું, ત્યારે તેમના મનમાં પણ ઘણી હિંમત આવી. લોકોએ એકતા રૂપે પરિણત થયા. અને જ્યારે રાજાને આ વાતની જાણ થઈ તો રાજા કંઈ બોલી શક્યા નહીં. અને જે વ્યક્તિ ગૌ માતાને મારતો લઈ જતો હતો, સમુખનું તેના પરિવારને પણ સમજાવીને તેને ત્યાંથી રવાના કરી દીધા. તેનો પરિવાર આવ્યો, તેમને કહ્યું બાલક શિવાજીને તો સજા મળવી જોઈએ, તેમને હત્યા કરી દીધી છે. પરંતુ કેમ કે ગૌ માતાની હત્યા થતી હતી એટલા માટે તેને તે વ્યક્તિની હત્યા કરી નાખી. અને આનાથી બધાને ઉપદેશ પ્રાપ્ત થયો કે જો કોઈ વ્યક્તિ ગૌ માતાની હત્યા કરતો જણાશે, ગૌ માતાનો વધ કરતો જણાશે, તેની પણ પરિસ્થિતિ આ જ કરવામાં આવશે, તેને પણ મૃત્યુદંડ પ્રાપ્ત થશે. આ બધાને સાંભળતા વેત બધાના મનમાં ભય પ્રગટ થયો. અને ત્યારથી જ એ રાજ્યમાં ગૌ હત્યા, ગૌ વધ પૂર્ણતયા નિષેધ થઈ ગયું. જ્યારે બાલક શિવાજીના હાથમાં બધો રાજ્યનો કારભાર આવ્યો, ત્યારે છત્રપતિ શિવાજી મહારાજે પોતાના રાજ્યમાં એવો આદેશ આપી દીધો કે જે કોઈ પણ વ્યક્તિ ગૌ માતાની હત્યા કરતો દેખાશે, જે કોઈ પણ વ્યક્તિ ગૌ માતાને અસુરક્ષિત કરશે, એ વ્યક્તિને મૃત્યુદંડ આપવામાં આવશે. અને આ સાંભળીને ત્યાં સંપૂર્ણતયા ધર્મ પ્રગટ થઈ ગયો, અધર્મનો નાશ થયો. અને ગૌ માતા નિડર થઈને, નિર્ભય થઈને ત્યાં સંપૂર્ણ ગ્રામ્ય વિસ્તારમાં ફરી શકતી હતી. અને જ્યારે ગૌ માતાને પ્રસન્નતામાં જોઈને ત્યાં છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યનું નામ પણ રાખવામાં આવ્યું હિન્દવી સ્વરાજ્ય. કે છત્રપતિ શિવાજી મહારાજ જ્યારે 10 વર્ષના હોય, એક 10 વર્ષના બાલકના મનમાં ગૌરક્ષાને પ્રતિ આવા પ્રેમ ભાવ, આવો મનોભાવ પ્રગટ થાય, આવો મનમાં નિષ્કામ ભાવ પ્રગટ થાય, ત્યારે સમજવું જોઈએ કે એ આપણા સૌ માટે આદર્શ છે. આજના 10 વર્ષના બાળકને પૂછીએ ગૌ માતા આપના માટે શું છે? 10 વર્ષના ઇંગ્લિશ મીડિયમના બાળકને શું આવડે? ગૌ માતાને 4 પગ હોય છે, 2 સિંગ હોય છે, 2 નેત્રો હોય છે, અને ગૌ માતા આપણને દૂધ આપે છે. એના સિવાય 5મી લીટી આજના બાળકોને આવડતી નથી. એ ખરેખર આપણા સૌ પર ધિક્કાર છે કે આજે આપણે આપણા બાળકોને ગૌ માતાનો પ્રેમ સમજાવી શકતા નથી, ગૌ માતાની સેવાનો ભાવ સમજાવી શકતા નથી, ગૌ માતા આપણા માટે કેટલી વંદનીય, પૂજનીય, આદરણીય છે તે સમજાવી શકતા નથી. એટલા માટે આજે આપણા બાળકો આપણી સાથે પણ દુર્વ્યવહાર કરતા હોય છે. આજે આપણા બાળકો આટલા સક્ષમ હોવા છતાં પણ આપણને વૃદ્ધાશ્રમમાં મૂકીને આવે છે. આજના માતા પિતાને રાખવા તૈયાર નથી. તેમના મનમાં નિર્દયતા પ્રગટ થઈ ગઈ છે. દયા, પ્રેમ, ભાવ, કરુણા, વાત્સલ્ય, માતૃત્વ બધું પૂર્ણ થઈ ગયું છે. બધું પૂર્ણ થઈ ગયું કેમ કે આપણે તેમનાથી ગૌ માતાને દૂર કરી દીધી છે. આપણે તેમના જીવનમાંથી ગૌ સેવા નામનો ચેપ્ટર જ મૂકી દીધો છે. એટલા માટે આજે આપણા બાળકો આપણને પણ સમજવા માટે તૈયાર નથી. આજે આપણે છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ પર તેમને યાદ કરી રહ્યા છીએ, પરંતુ તેમને યાદ કરવાનો માત્ર એ ઉદ્દેશ્ય નથી કે એમને એ ઘણા યુદ્ધ જીતા હતા. આજે તે મહાન એટલા માટે નથી બન્યા કે તેમને ઘણા યુદ્ધમાં વિજય પામ્યો હતો, પરંતુ આજે આપણા માટે એ મહાન એટલા માટે છે, આજે આપણા માટે એ આદર્શ એટલા માટે છે કેમ કે તેમના જીવનમાં ગૌ રક્ષા એ સર્વોપરી હતી.
કેમ કે તેમના જીવનમાં ગૌ રક્ષા એ સર્વોપરી હતી. ગૌ માતાની સેવા કરવી એ એમનો પ્રથમ ધર્મ હતો અને ગૌ રક્ષા અને ગૌ સેવાથી જ મારા રાષ્ટ્રની સેવા થશે, રાષ્ટ્રનું કલ્યાણ થશે અને રાષ્ટ્રની રક્ષા થશે. તેમના મનમાં તેવો ભાવ પ્રતિદિન પ્રતિક્ષણ પ્રગટ હતો. આજે આપણે હિન્દુ રાષ્ટ્રની વાત કરી રહ્યા છીએ. જો સનાતન ધર્મની રક્ષા કરવી હોય, સૌ પ્રથમ ગૌ માતાની રક્ષા પ્રારંભ કરો. જો સનાતન ધર્મને ટકાવી રાખવો હોય, ગૌ રક્ષા પ્રારંભ કરી દો. ગૌ માતાની રક્ષા વગર સનાતન ધર્મ નથી ટકી શકવાનો. ગૌ માતાની રક્ષા વગર હિન્દુ રાષ્ટ્ર બની શકવાનું નથી. ગૌ માતાની રક્ષા વગર આ અખંડ ભારતનું નિર્માણ થઈ શકવાનું નથી. અને જો ગૌ રક્ષા કરી શકતા નહીં હોય તો આપણે આ સ્વપ્ન છોડી દેવું જોઈએ, કેમ કે ગૌ માતાની રક્ષા કરવાથી જ હિન્દુ રાષ્ટ્ર અને અખંડ ભારતનું નિર્માણ થઈ શકે છે. તો આજે છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ પર તેમને યાદ કરીએ, તેમને સ્મરણ કરીએ અને તેમના સ્મરણમાં આજે આપણે સંકલ્પ લઈએ કે ગૌ માતાની રક્ષા કરવાનો પ્રારંભ કરીએ, ગૌ માતાની કથાનો પ્રચાર પ્રસાર કરીએ, ગૌ સેવા કરીએ અને લોકોને પણ ગૌ સેવા માટે જાગૃત કરીએ. તો આ જ પ્રકારે ગૌ માતાની સેવા કરતા રહો. ગૌ માતાની સેવા માટે અનેક ભક્તોને પણ પ્રેરિત કરો. જે કોઈ પણ ભક્ત ગૌ માતાની સેવા કરે છે, ગૌ કથા શ્રવણ કરે છે, શ્રવણ કરાવે છે, તે અધિક શસ્ત્ર ગણા પુણ્યોની પ્રાપ્તિ કરે છે. અને આપણે ગૌ માતાની સેવા કરતા રહીએ. છત્રપતિ શિવાજી મહારાજનો જય ઘોષ કરતા પહેલા એ સત્ય જાણી લઈએ કે છત્રપતિ શિવાજી મહારાજના જીવનમાં ગૌ માતા એ આદર્શ હતા. એમની આરાધ્ય એ ગૌ માતા હતી. તો એટલા માટે તેમની પ્રસન્નતાની પ્રાપ્તિ કરવી છે. આજથી જ ગૌ સેવાનો સંકલ્પ ધારણ કરીએ અને તેમના જીવનમાં આપણે ગૌ માતાને રાષ્ટ્રહિત માટે કઈ રીતે તેમને રાષ્ટ્રમાતા બનાવી શકીએ તેના પર અવશ્ય ચિંતન કરીએ. આ જ રીતે ગૌ કથાને શ્રવણ કરતા રહો. ગૌ માતા અવશ્ય આપનું કલ્યાણ કરશે. જય શ્રી કૃષ્ણ, જય ગિરિરાજ.